વેલકમ ફ્રેન્ડ્સ, મારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું જુનેશ શ્રી। આ વિડીયોમાં આપણે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહનો વિષય કયો છે? ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ વિષયનું જે એકમ કસોટીનું પેપર છે, એકમ કસોટી 5 જે ડિસેમ્બર મહિનાની છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। કુલ 25 ગુણનું પેપર છે અને આ પેપર લખવા માટે તમારી જોડે 1 કલાકનો સમય છે। ચાલો શરૂઆત કરીએ પેપર સોલ્યુશનની। તો સૌથી પહેલા વિભાગ એ ની વાત કરીએ તો અહીંયા વિભાગ એ માં છે પ્રશ્ન 1 થી 7 ના માંગ્યા પ્રમાણે જવાબ આપો, પ્રત્યેકનો 1 ગુણ છે। એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, અવકાશમાં માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે એક પદાર્થ મુક્ત પતન કરે છે, પતન દરમિયાન નીચેનામાંથી કઈ રાશિ અચળ રહેશે? તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, કુલ યાંત્રિક ઉર્જા અચળ રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ, પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, તે એક પરિમાણ અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે, ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર બી, ટી ના સમપ્રમાણમાં હશે। ત્યારબાદ થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, એક ઉપગ્રહની સ્થિતિ ઉર્જા -8 × 10⁹ જૂલ છે, તો તેને બંધન ઉર્જા કેટલી હશે? તો એની બંધન ઉર્જા હશે +8 × 10⁹ જૂલ। આ થશે આનો રાઈટ આન્સર। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 4 છે, જી કેપિટલ જી બાય એટલે ગુરુત્વાકર્ષણ ભાગ્યા ગુરુત્વ પ્રવેગનું પ્રામાણિક સૂત્ર મેળવો। તો આપણે હું અહીંયા લખી રહ્યો છું, જી બાય જી જો લખવું હોય તો એને પ્રામાણિક સૂત્ર પ્રમાણે દર્શાવે તો m-1, ત્યારબાદ આવશે L 3t-2 upon m0 L1t-2। તો એનો ફાઇનલ આન્સર આવશે m-1 L1t-2। આ થઈ ગયો આ ક્વેશ્ચનનો જવાબ। ત્યારબાદ 5મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો 5મા નંબરના ક્વેશ્ચનનો જવાબ હું અહીંયા લખી રહ્યો છું, જો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો ACM શું થશે? તો ACM 0 થશે અને બીજી ખાલી જગ્યા આપી છે VCM શું થશે? તો એ અચળ રહેશે। શું થશે? અચળ એનો જવાબ આવશે। ત્યારબાદ 6ઠ્ઠા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ, જો સદિશ A × સદિશ B બરાબર માનાંકની વાત છે અહીંયા અને માનાંક પછી તો A અને B વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો A અને B વચ્ચેનો ખૂણો 45° હશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 ની વાત કરીએ, જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તેનું કોણીય વેગમાન અચળ હોય છે। વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન સાચું છે। આ સાથે આપણે સેક્શન A નું સોલ્યુશન કમ્પ્લીટ કર્યું। હવે સેક્શન B ની વાત કરીએ તો સેક્શન B માં નીચેના આપેલ પ્રશ્ન 8 થી 10 માંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખવાના કીધા છે, દરેકનો 2 ગુણ છે, એટલે અહીંયા સોલ્યુશનમાં પણ હું 2 જ ક્વેશ્ચનના આન્સર તમને આપી રહ્યો છું। એમાં સૌથી પહેલો છે 8મા નંબરનો ક્વેશ્ચન, એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થના કિસ્સામાં ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરો। તો એનો આન્સર મેં અહીંયા લખેલો છે, તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને પછી તમે સોલ્યુશન કરી શકો છો। એક પરિમાણ એટલે કે x દિશામાં ગતિ કરતા પદાર્થનું દળ m અને ઝડપ v હોય તો તેની ગતિ ઉર્જા k = 1/2 mv² થશે અને બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીએ તો dk/dt = d/dt * 1/2 mv², 1/2 m * 2v * dv/dt, so that dk/dt = m * dv/dt * v = mav, because dv/dt = a અહીંયા લેશે। તો dk/dt = f * dk/dt, જ્યાં f એ ma * a છે અને v એ dx/dt છે। તો dk/dt બરાબર શું થશે? f * dx થશે। બંને બાજુનું પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf સુધીનું સંકલન કરતા તો dk નું ki થી kf સુધીનું સંકલન બરાબર xi થી xf સુધીનું સંકલન f dx, kf - ki = f xf - xi, so f delta x, જ્યાં delta x f xf - xi જે ચલ બળ માટેનો કાર્ય ઉર્જા પ્રમેય છે।
ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 10 ની, તો ક્વેશ્ચન નંબર 10 છે પૃથ્વીની ઊંચાઈ સપાટીની ઊંચાઈ સાથે g માં એટલે ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફાર શોધવાનું સૂત્ર તારવો. આ પદાર્થ પર જો લાગતું દળ Fh = g MEm upon re plus h whole square, so that Fh upon m = g me upon re plus h whole square. હવે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ gh = g me upon re plus h whole square. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલું થશે? તો g of re = g me upon re whole square. અહીંયા આ ઇક્વેશન નંબર 1 લીધેલું છે અને ઇક્વેશન નંબર 2 છે. હવે ઇક્વેશન નંબર 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો g of h upon g of re = g me upon re plus h whole square into re square upon g me. So g of h = g into re square plus upon re plus h whole square. So gh = g into 1/2 1 upon 1 plus r h upon re whole square. આ છે ઇક્વેશન નંબર 3. આ જે છે એને ઉપર લઈ જઈએ તો આ સ્ક્વેર હતો તો ઉપર લઈ જઈએ તો ઇન્વર્સ થઈ જશે -2 થઈ જશે અને સો gh = g into 1 - 2h re ઇક્વેશન નંબર 4. આ જે છે પૃથ્વીની ઊંચાઈથી ઉપર જતા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. સેક્શન બી કમ્પ્લીટ થયું. હવે સેક્શન સી ની વાત કરીએ તો સેક્શન સી માં 11 થી 15 પ્રશ્નોમાંથી તમારે માત્ર 3 પ્રશ્નોના જવાબ લખવાના છે અને દરેક પ્રશ્નોનો જવાબ 1 ગુણનો રહેશે. એમાં સૌથી પહેલો જે ક્વેશ્ચન છે કે ક્વેશ્ચન નંબર 11 2 mm ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી હવાના શ્યાનતા અવરોધને કારણે તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે. જ્યાં તે અંતિમ ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે ત્યારબાદ તે એકધારી એટલે કે સમાન ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કરેલું કાર્ય શોધો. તો આનો જવાબ મેં અહીંયા લખેલું છે. પ્રથમ અડધી ઊંચાઈ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળે કરેલ કાર્ય W = mgh, m = pv p4/3 પાઈ. અહીંયા મેં ભૂલથી h² લખ્યું છે પણ એની જગ્યાએ આવશે પાઈ r ક્યુબ આવશે અને અહીંયા પણ h ક્યુબ લખ્યું છે તેની જગ્યાએ આવશે પાઈ r ક્યુબ. બાકી આગળ ગણતરી જે સંખ્યા આપેલી છે એ પ્રમાણે ગણતરી કરેલી છે. પ્રથમ અડધી ગતિ દરમિયાન બુધની ગતિ ઉર્જામાં થયેલ ફેરફાર ડેલ્ટા k = 1/mv² - 1/mv02, જ્યાં v 10 મીટર સેકન્ડ ઇન્વર્સ છે અને v0 0 છે. m નું મૂલ્ય અહીંયા લખેલું છે. અહીંયા સૂત્રમાં કિંમતો મૂકીશું તો તમને કેટલું મળશે? 0.00167 જૂલ. હવે સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય mgh = 3.35 into -10⁻³ into 9.8 into 500. તો એનું સાદું રૂપ આપશો તો જવાબ મળશે 0.16145 જૂલ. હવે આ સમગ્ર ગતિ દરમિયાન અવરોધક બળ વિરુદ્ધ થતું કાર્ય, ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય 0.00167 - 0.1645. તો શું આન્સર આવશે? -0.163 જૂલ. આ છે તમારો ફાઇનલ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તો સેક્શન સી નો 12મા નંબરનો ક્વેશ્ચન, એક કણ પર લાગતું ટોર્ક સમજાવો. અહીંયા આકૃતિ દોરેલી છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા એનું નિદર્શન કરેલું છે. એનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. જો કોઈ એક બિંદુ P કે જેનું ઉદ્ગમ બિંદુ 0 ની સાપેક્ષે O ની સાપેક્ષે સ્થાન એ સ્થાન સદિશ r વડે આપવામાં આવેલ છે. તે બિંદુ એક કણ પર લાગતો કણ પર બળ F લાગે તો ઉગમ બિંદુની સાપેક્ષે કણ પર લાગતા બળની ચાક માત્રા નીચેના સદિશ ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત થાય છે. ટોર્ક = r × f. બળની ચાક માત્રા અથવા ટોર્ક એક સદિશ રાશિ છે. તે સંજ્ઞા ટોર્ક ગ્રીક અક્ષર ટો છે તેનું t નું માન = rf × sin θ. જે r એ સ્થાનિક સદિશ r નું માન એટલે કે લંબાઈ OP છે અને f એ બળ f નું માન છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ θ એ r અને f વચ્ચેનો ખૂણો છે. બળની ચાક માત્રાના પરિણામો mL2T-2 છે, તેના પરિણામો કાર્ય અથવા ઉર્જાના જેવા જ છે. તેમ છતાં તે કાર્યથી ખૂબ જ અલગ ભૌતિક રાશિ છે. બળની ચાક માત્રા એ સદિશ છે જ્યારે કાર્ય એ અદિશ છે. બળની ચાક માત્રાનો SI એકમ ન્યૂટન મીટર છે. બળની ચાક માત્રાનું માન નીચે મુજબ લખી શકાય છે. ટોર્ક = r sin θ × f. બાકીનું તમે અહીંયા એનો આન્સર જોઈ શકતા હશો. હવે સેક્શન સી નો થર્ડ ક્વેશ્ચન જો લઈએ તો 13મા નંબરનો ક્વેશ્ચન છે, એક મોટરના પૈડાને કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 RPM થી
3120 RPM સુધી વધે છે. તો સૌથી પહેલા કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેના કોણીય પ્રવેગ કેટલો હશે અને બીજો આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ એટલે કે ચાક ગતિ કરે છે. તો અહીંયા આનો આન્સર આપેલો છે, તમે અહીંયા એનો આન્સર જોઈ શકતા હશો. સ્ક્રીનશોટ લઈને તમે આનું સોલ્યુશન કરી શકો છો. એના પછી જે પહેલો છે કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે, ત્યારબાદ બીજું છે કે તમે સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેશો તો હું સ્ક્રોલ કરી શકું છું. બીજાનો જવાબ આ રહ્યો છે. લાસ્ટમાં પરિભ્રમણની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ 576 થશે. હવે અહીંયા સેક્શન ડી શરૂ થાય છે. હું અહીંયા સેક્શન ડીનું હેડિંગ મારવાનું ભૂલી ગયો છું. સેક્શન ડી, તો સેક્શન ડીમાં તમને શું કીધું છે, તો તમારી જોડે પેપરમાં તમે જોઈ શકતા હશો કે સેક્શન ડીમાં આપણે નીચેના આપેલા પ્રશ્ન નંબર 16 અને 17 માંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપો, પ્રત્યેકનો 5 ગુણ. અહીંયા તમને બે ક્વેશ્ચન આપેલા છે, ક્વેશ્ચન નંબર 16 અને 17. આ બંનેમાંથી તમારે કોઈ એક જ લખવાનો છે. તો મેં અહીંયા 17માં ક્વેશ્ચનનું સોલ્યુશન આપેલું છે, અવગણીય દ્રવ્યમાન વાળું. તો એનું આ ક્વેશ્ચન છે અને એનું સોલ્યુશન તમે અહીંયા જોઈ શકતા હશો. તો મિત્રો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. આ સાથે આપણું આ જે ડિસેમ્બર મહિનાનું એકમ કસોટી 5નું જે પેપર હતું, એકમ કસોટી 5નું સ્ટાન્ડર્ડ 11 કયો સબ્જેક્ટ હતો, ફિઝિક્સનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું. આશા રાખું છું તમને પસંદ પણ આવ્યું હશે, તમારા માટે મદદરૂપ થયું હશે. તો વિડીયોને ફટાફટ લાઇક કરજો, મારી ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આ પેપર તમારા મિત્રો સાથે શેર કરતા રહેજો, જેથી તેમને પણ એનો ફાયદો થઈ શકે. મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.